ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. કલરફુલ થીમ સાથે રજૂ થનારા યુબીએન રંગતાળી 2.0ના ગરબા રમવા ખેલૈયાઓ આતુર. રંગતાળી 2.0માં ગરબા કરી બિઝનેસ શેર કરવાની અનોખી તક. 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ચાલનારા નવરાત્રિ મહોત્સવમાં ગરબે ઘૂમવા ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. જી, મારું નામ ઉન્નત શાહ છે અને અમે અહીંયા યુનિવર્સલ બિઝનેસ નેટવર્ક કોમ્યુનિટી, જે બિઝનેસ નેટવર્ક કોમ્યુનિટી છે, રન કરી રહ્યા છે. એના અમદાવાદમાં મેમ્બર છીએ. કૃષ્ણા ફાર્મમાં જે આયોજન કર્યું છે કેટલા દિવસનું છે અને સમગ્ર આયોજનમાં કૃષ્ણા ફાર્મ સિંધુ ભવન ઉપર જે આવેલું છે એમાં આપણે નવરાત્રિના આગલા દિવસે એટલે કે 21મી તારીખે રવિવારે આપણે સાંજે 6 વાગ્યા ઓનવર્ડ્સ એક દિવસનું આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાથે સાથે આપણે બિઝનેસ નેટવર્કને પણ જોડાયું છે કે જેનાથી આપણે જે પણ બિઝનેસ કરતા વ્યક્તિઓ હોય એ ગરબા કરવા તો આવે જ છે, પણ એની સાથે સાથે એમનો બિઝનેસને પણ આગળ કંઈ રન કરી શકે અને એમને વધારી શકે અને એમને બિઝનેસમાં કંઈ ફાયદો થાય એ માટેનું આયોજન કર્યું છે. મીટઅપ ડેસ્ક પણ રાખી છે જ્યાં આવી શકે લોકો અને મળી શકે એકબીજાને, એવી રીતના આયોજન કરવામાં આવ્યું છે. થીમ આપણે ગરબાની જ થીમ છે. જે પણ આપણે જે ગરબામાં જે લોકો કોસ્ચ્યુમ્સ હોય છે એ જ આપણે રાખ્યા છે. એમાં કોઈ અલગથી થીમ નથી રાખવામાં આવી, પણ બધા પબ્લિકને આવકારીએ છીએ આપણે. મારો કોણ એક દિવસ ઉપસ્થિત રહેશે? પાસ કેટલાનો? સેફ્ટીની વ્યવસ્થા અને કયા કલાકાર એક દિવસ ઉપસ્થિત? ઓકે, પાસ આપણે 500 રૂપિયાનો રાખ્યો છે, પણ એ જેમ જેમ પબ્લિક વધતી જશે તો એ પ્રમાણે એને એક સાથે બલ્કમાં આગળ લેનાર હશે તો એને એ પ્રમાણે વાતચીત કરવામાં આવશે અને એ પ્રમાણે કન્સેશન આપવામાં આવશે. સેફટીમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણે બધી રીતના બધું કોર્ડન કરી રહ્યું છે. બધા ગાર્ડ્સ અને જે પણ હોય એ પણ આપણે એને અરેન્જમેન્ટ કરી નાખ્યા છે. જે પણ લીગલ પરમિશન્સ લેવાની હોય એ આપણે અપ્લાય કરી દીધી છે. પ્લસ પાર્કિંગની વ્યવસ્થા સામે એક પ્લોટ છે રોડની, ત્યાં આગળ આપણે રાખવામાં આવી છે. કેપેસિટી ઓરિજિનલ પાર્ટી પ્લોટની 1500ની આસપાસની છે, પણ આપણે 1000થી 1200ની એક્સપેક્ટેશન છે કે આપણે એટલા ખેલૈયાને લાવીશું. મેં પહેલાં જણાવ્યું કે આપણે બિઝનેસને પણ વધારવો છે અને ગરબા પણ રમવા છે, તો બંનેને આપણે સંયુક્ત કરીને સાથે સાથે ગરબા પણ કરશે અને જે પણ લોકો નવા આવતા હશે એ જૂના લોકો જે ઓલરેડી મેમ્બર હશે યુબીએનના, તો એ લોકોની સાથે મળશે અને એમના બિઝનેસને આગળ વધારશે. ओके, मेरा नाम दिनेश बराल है एंड मैं यूनिकॉर्न इंफ्रा का फाउंडर एंड सीईओ एंड फाउंडर हूँ. सो यूनिकॉर्न इंफ्रा बेसिकली लाइक एक रियल एस्टेट कंपनी है एंड हम लोग पूरा का पूरा जो डेवलपमेंट कर रहे हैं, हमारा जो कम्प्लीटली जो सेटअप है वो है धोलेरा स्मार्ट सिटी में. आप शायद बहुत सारे लोगों ने सुना होगा, अभी मोदी जी का ड्रीम प्रोजेक्ट है एंड इंडिया का पहला प्लैटिनियम रेटेड ग्रीनफील्ड स्मार्ट सिटी है, जो कि पूरे इंडिया ही नहीं पूरे वर्ल्ड में आज के डेट में धोलेरा के बारे में हर जगह डंका बज रहा है. तो आई एम फील वेरी प्राउड कि आज हम यहाँ से अहमदाबाद से ऑपरेट कर पा रहे हैं एंड धोलेरा जैसे एक इंडिया के पहले स्मार्ट सिटी में हम लोग एज ए डेवलपर वहाँ पे वर्क कर रहे हैं और जहाँ पे हमारे बहुत सारे प्रोजेक्ट्स चल रहे हैं डिफरेंट लोकेशंस में. बिजनेस के सबसे बेस्ट चीज़ क्या है कि जैसे ये यूबीएन यूनिवर्सल बिजनेस नेटवर्क जो प्लेटफॉर्म है, आज लाइक हम सब लोग बहुत प्राउड फील कर रहे हैं एंड इवन मैं भी बहुत प्राउड फील कर रहा हूँ कि लाइक हम लोग इसको स्पॉन्सर कर पा रहे हैं. लाइक एज ए स्पॉन्सर ये जो हम लोग जो एक नवरात्रि का पूरा एक बहुत बड़ा इवेंट हम लोग प्लान कर रहे हैं, तो ये एक फैमिली, एक ऐसी कम्युनिटी है जहाँ पे हम लोग बिजनेस भी करते हैं, डिफरेंट बिजनेस. कोई रियल एस्टेट से बिलोंग करता है, कोई डॉक्टर है, कोई इंश्योरेंस सेक्टर से है, कोई बिल्डर है, कोई डिफरेंट सेक्टर से लोग यहाँ पे बिलोंग करते हैं. एंड जिस तरीके से हम लोग बिजनेस कर रहे हैं, एक बिजनेस का एक पूरा एक एंटायर फैमिली हम लोगों के यहाँ पे जो ग्रो कर रही है आपस में, साथ में जो 1000 या 1200 लोगों को जो हम लोग एक्सपेक्ट कर रहे हैं, जो लोग यहाँ पे आने वाले हैं फॉर नवरात्रि, राइट. तो वहाँ पे भी वो देखेंगे किस तरीके से एक फेस्टिवल सीजन के साथ चलते हुए किस तरीके से यूबीएन के साथ फेस्टिव मूड में होते होते भी हम लोग बिजनेस को ग्रो कर सकते हैं और बाकी सब लोगों को भी हम सभी लोग कैसे बेनिफिट दे सकते हैं, वो एक